જય સિયારામ ખેડૂત મિત્ર, મારું નામ છે રિતિકા ચોરસિયા, તે ધ કિંગ ઓફ મીઠી લીમડી. ફરીથી તમારું સ્વાગત છે ખેડૂત મિત્ર. તે આજે આપણે તમને કંઈક નવું શીખવા મન મળશે ખેડૂત મિત્ર મારા વિડીયો પર. પ્લીઝ આ એન્ડ સુધી જોજો. અગર તમે ચેનલ ઉપર વિડીયો ઉપર નવા છો તો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઘણા ખેડૂત મિત્ર જોડે શેર કરજો આ મીઠી લીમડીની પાક. ઓકે ખેડૂત મિત્ર, તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તે ખેડૂત મિત્ર આપણે એક પહેલું કમેન્ટ એવું આવ્યું છે આજના જ વિડીયો ઉપર. જનકસિંહ કરીને છે કિસાન ગુજરાત, આપણા સબસ્ક્રાઈબર. એમને એવું કીધું છે 2 હર વચ્ચેનું અંતર અને 2 છોડ વચ્ચેનું અંતર. મિત્ર તે ચલો આજે આપણે તમને ફૂલ માહિતી આપીશ અને ફૂલ ડિટેલ. અને જો ખેડૂત મિત્ર લાઈવ વિડીયો જોવો હોય તો અગર એ તમને વિડીયો જોવો છે એની માટે મેં વિડીયો બી પહેલી બી મેં મૂક્યો ચૂક્યો છું પહેલાંથી જ. તે ખેડૂત મિત્ર તમે મારા વિડીયો ઉપર સાઈડમાં ઇમેજ આવતું હશે, ભાસ્કરભાઈ કરીને છે મેરાવ ગામમાં, તે એમની મેં વિડીયો મૂકી ચૂક્યો છું. અને તમે જાઓ મારા ચેનલ પર, એ આખી વિડીયો જો એન્ડ સુધી બધી માહિતી મળશે એમની અંદર. ઓકે, તો ચલો આપણે વાત કરીએ 2 છોડ અંતર અને 2 હળ અંતર. ઓકે, તે અગર આપણે જોવા જઈએ તે આપણે તમાકુ કેવી રીતે ખેતી કરીએ છીએ, બટાકા કેવી રીતેનું આપણે 2x1નું કરીએ છીએ, સેમ આનું એવું જ છે. આપણે પાટલા બનાવી દેવાના, બરાબર ખેડૂત મિત્ર? આપણે 2x1નું કરવાનું અને પાટલા બનાવી દેવાના એની પછી. અને કમ્પલસરી મર્ચિંગ ટાઈપ કરવાનું. ઓકે ખેડૂત મિત્ર, મર્ચિંગ ટાઈપ એટલે કહીએ છીએ જો અગર ખેડૂત મિત્ર આપણા ખેતરમાં ડ્રીપ સિસ્ટમ નહીં હોય ને, ડ્રીપવાળું જ જોઈએ એવું કમ્પલસરી નથી, બટ ખાલી મર્ચિંગ હોય ને, પ્લાસ્ટિક આપણે એ હોય ને તે બહુ જરૂરી છે. કેમ ખેડૂત મિત્ર, જે આજુબાજુ હળ આવે ને, હળ થઈ જાય કે ખેડ થઈ જાય છે, એ તમારું ઓછું થાય ખેડૂત મિત્ર, બરાબર? તે મારે એ જ છે. કેમ કે ગયા વર્ષે એક ખેડૂત મિત્ર આપણે હતા, એમને જે મર્ચિંગ ટાઈપ કર્યા ને તે બહુ સરસ મીઠી લીમડી ઉગી, પાકે બહુ સરસ થયું. પ્લસ સાચું કહું ને, ગાયની જેટલી ખોર ખાતર તમે સારી રાખશો ને દેખભાલ, મતલબ 7 મહિના સુધી, તે તમારા પહેલી જ કટિંગમાં ગેરંટી મારું છું, પહેલી જ કટિંગમાં તમારા બિયારણના પૈસા બધા બહાર નીકળી જશે 1 વીઘાની અંદર જેટલું ગયું હોય, બરાબર ખેડૂત મિત્ર? ઘણા ખેડૂત મિત્ર એ બી પૂછે છે 1 વીઘામાં બિયારણ કેટલું જાય છે. તે ખેડૂત મિત્ર પહેલી વાત એ કરીશ, જે અગર તમારી જમીનમાં અગર 1 એકડ ગણવામાં આવે, 40 ગુંઠા 1 એકડ બને, બરાબર? તે 100 કિલો બિયારણ જશે. અને બીજી વાત, અમારી સાઈડ ખેડૂત મિત્ર 1 વીઘા 24 ગુંઠાનું ગણવામાં આવે છે, તે 60 કિલો બિયારણ જશે, બરાબર ખેડૂત મિત્ર? અને સૌરાષ્ટ્ર બાજુની સાઈડ 1 વીઘા આપણે 16 ગુંઠામાં કહેવામાં આવે છે, તે એની અંદર 40 કિલો બિયારણ જશે, બરાબર ખેડૂત મિત્ર? આટલી વાત તો ખબર પડી ગઈ. અને આને મીઠી લીમડીને મર્ચિંગ ટાઈપ આપણે એટલે કહીએ છીએ કેમ કે આજુબાજુનું જે મતલબ જે ઘાસ હોય ને નેદવામંદનું, એ તમારું ખર્ચો ઓછું થાય. કેમ કે ગયા વર્ષે જે ખેડૂત મિત્રએ કરેલું ને, બહુ સારામાં સારી ખેતી કરેલી, એટલે એમની ખેતી મેં જોયું ને બહુ મને એ થયું. ઓકે ખેડૂત મિત્ર, અને એમને મને એવું કીધું હવે તમે જેટલા બી નવા વર્ષે, મતલબ આ વર્ષે 2024ના ટાઈમમાં જેટલા ખેડૂત મિત્ર બી ઊભા થશે ને મારા મીઠી લીમડી કરવા હતા, તે એમને એટલી જ એક સલાહ જો મર્ચિંગ ટાઈપ કરે. ઓકે ખેડૂત મિત્ર, અને તમે જેવી રીતે બિયારણ મૂકો, બિયારણ આપણે 1 ફૂટે મૂકવાનું. કેટલું છે આમાં લખ્યું છે કમેન્ટમાં, આપણા ખેડૂત મિત્રએ પૂછ્યું છે, જનકસિંહ કરીને છે કિસાન ગુજરાત. ઓકે, આપણા સબસ્ક્રાઈબરે એમને પૂછ્યું છે કેટલો અંતર રાખવાનો એક છોડની વચ્ચે, એટલે 1 ફૂટનો 1 ફૂટનો અંતર રાખવાનો, બરાબર ખેડૂત મિત્ર? અને પ્લસ બિયારણ રોપવાનું એ બી મેં વિડીયો મૂક્યો છું. આપણા ભાસ્કરભાઈએ બતાવ્યા છે 6 થી 4 બિયારણ મૂકીને, બટ નહીં, એ 6 થી 4 કયા બિયારણ છે તમે વિડીયો શાંતિથી જોજો. ઓકે ખેડૂત મિત્ર, મેં જે વિડીયો સાઈડમાં મૂક્યો છું શાંતિથી જોજો. એ વિડીયોની અંદર 6 થી 4 એવા બિયારણ બતાવ્યા છે જે આખા લીલા બિયારણ છે, જે પાકી ગયા બિયારણ છે, એ એમને મૂકવાના બતાવ્યા છે. બટ હું તો કહું છું 8 થી 10 બિયારણ મૂકજો ખેડૂત મિત્ર, સાચું કહું છું. કેમ કે કંઈ ઘામાં બી ના પડે. પ્લસ અમારી કંપની જે કહે છે 30% ફેલ ગણવામાં આવે છે આ બિયારણની અંદર, બરાબર ખેડૂત મિત્ર? ઓકે, અને 10માંથી તમે અગર એક જગ્યા ઉપર એને 8 થી 10 બિયારણ મૂકશો ને, તે આટલી ઇંચ, કેટલી ખેડૂત મિત્ર? આટલી જ ઇંચ માટી ચડાવવાની, એનાથી વધારશે જ નહીં. જેવી રીતે આપણે કપાસ રોપીએ છીએ ને એવી રીતે. અને જેવું તમે રોપી દીધું એની પછી તરત જ પાણી વાળ દેવાનું ખેડૂત મિત્ર, બરાબર? અને એની પછી 4 દાડે પાણી વાળતું રહેવાનું. અગર જો કદાચ આપણું બિયારણ તો જો 7મા મહિના કે 6ઠ્ઠા મહિનામાં તો આવી જાય છે, અને ત્યારે શું આપણે ચોમાસાનું સિઝન હોય. ઓકે, અગર તમારા ખેતરમાં વરસાદ આખું જોરદાર 1 કલાક સુધી પડીને ગયું હોય તો પાણી મારવાની જરૂર નથી ખેતરમાં, એ બી કહી દઉં. અને અગર વરસાદ થોડોક આમ છીટો આવીને ગતો રહ્યો, 10 મિનિટ વરસાદ પડ્યો પછી ગતો રહ્યો, તો એવું ના વિચારજો આપણે વરસાદ આવી ગયો છે ને ખેતરમાં એટલે પાણી નહીં મૂકવું. બટ નહીં, એવું ના કરશો.
ઓકે ખેડૂત મિત્ર, વરસાદનું થોડુંક ધ્યાન રાખજો. મતલબ આપણે એવું નહીં કહેવા માંગતો. ઘણા ખેડૂત મિત્ર ગયા વર્ષે એ બી ભૂલ કરેલી કે વરસાદ પડીને ગયો ને એટલે એમાં બિયારણ અમુક લોકોના થોડાક અમુક જગ્યાએ એ થઈ ગયેલા, એટલે એમનું ઘઉંમાંય બહુ પડ્યા. એટલે એ ખેડૂત મિત્ર ગયા વર્ષના આ વર્ષે રોપશે, હવે ઘઉંમાં પૂરશે. એટલે ખેડૂત મિત્ર આપણે કહીએ છીએ જેવી રીતે અમે કહીએ ને એવી રીતે તમે ચાલશો ને તે પહેલી જ કટિંગમાં તમે આખું બિયારણનો ખર્ચો કાઢી લેશો. પહેલી જ કટિંગમાં આ હિંમતભાઈ જે રહ્યા ને પાલિતાનામાં, એમનો મેં હવે વિડીયો બનાવીશ. અત્યારે કંઈક એમનું થયું છે સીન, એ અત્યારે હું નહીં કહી શકતો, બટ જે એક દાડો હું વિડીયો બનાવીશ 15-20 દાડાની અંદર, એ વિડીયો જોજો. હું એની નીચે લખીશ બી બધું કરીને. ઓકે ખેડૂત મિત્ર, 15-20 દાડાની અંદર એ વિડીયો આવી જશે. એમને મતલબ અત્યારના સ્ટોરી કહેવાય, એ ટાઈમે જ હું તમને બધી સ્ટોરી કહી દઈશ શું થયું છે. બટ એમને જે લીમડી વેચી ને 21 મણ 12,600 રૂપિયામાં એમને લીમડી વેચી અને એમનો બિયારણનો ખર્ચો પૂરો થઈ ગયો. એ જે કહે છે ને 20,000 રૂપિયા નથી થયા, 20,000 રૂપિયા બિયારણનો ખર્ચો નહીં. ઓકે ખેડૂત મિત્ર, ચલો આ ટોપિકને અહીંયા જ પતાવીએ. તે બીજું કંઈ તમારે કમેન્ટ કરવું હોય ખેડૂત મિત્ર તે કરો, તે હું ફટાફટ એનું રિપ્લાય આપીશ જેટલું મારાથી જલ્દી બનશે. ઓકે, અને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બધા ખેડૂત મિત્ર જોડે શેર કરજો. જય શ્રી રામ ખેડૂત મિત્ર. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વાળા વિડીયો પર.